વિશાલ. હવે બોર્ડ એક્ઝામને 114 દિવસ બાકી રહ્યા છે. હું અસાઇનમેન્ટ લઈ આવ્યો. હવે કેમ ચાલુ કરવું ને એ ખબર નથી પડતી. હવે કેમ પ્રિપરેશન કરવું? એક કામ કરીએ, આપણે રાધિકા ટ્યુશન ક્લાસીસમાં જઈએ, ત્યાં નીરવ સર પાસેથી આપણે થોડીક સલાહ લઈએ. કમિંગ સાહેબ. યસ સર, અમે અસાઇનમેન્ટ બુક તો લઈ લીધી છે, પણ એની અંદર કેવી રીતના પ્રિપરેશન કરવા તે માટે અમને થોડુંક ગાઈડ કરો ને સાહેબ. ઓકે. આજે જો હું તમને ખાલી અકાઉન્ટનું કહું છું, અકાઉન્ટ સબ્જેક્ટનું. બધા સબ્જેક્ટ એકસાથે કરશો તો કન્ફ્યુઝ થશો, એટલે ખાલી અકાઉન્ટ સબ્જેક્ટનું પહેલાં પ્રિપેર કરી લ્યો. એના કયા કયા ચેપ્ટર્સ કરવા જોઈએ એ હું તમને ગાઈડ કરું છું. બાકી બધા સબ્જેક્ટનું હું તમને પછી ગાઈડ કરીશ. ઠીક છે? ઠીક છે. ચલો. જો અકાઉન્ટમાં 2 ભાગ છે. પહેલા ભાગમાં 7 ચેપ્ટર છે, બીજા ભાગમાં 6 ચેપ્ટર છે. બરોબર. હવે પહેલા ભાગમાં જે 7 ચેપ્ટર છે એમાંથી કયા કયા ચેપ્ટર તમારે કરી લેવા જોઈએ પહેલાં તો પ્રિપરેશન. પહેલાં જે ઇઝી ચેપ્ટર્સ છે, ઓછા માર્કવાળા છે, એ આપણે પહેલાં અટેમ્પ કરી લેવા જોઈએ. એની પ્રિપરેશન પહેલાં કરી લેવી જોઈએ. જેમ કે પહેલો ચેપ્ટર છે ભાગીદારી વિષય પ્રવેશ. તમે કન્ફર્મ જ છે સેક્શન સીનો પહેલો સમ છે એ 3 માર્કનો એમાંથી જ આવે છે. તો એના જે 11 ઉદાહરણ 11 સ્વાધ્યાયના દાખલા છે એ કરી લેવા જોઈએ. પછી છે પાઘડીનું મૂલ્યાંકન, જેમાંથી 4 માર્કના 2 હવે જનરલ ઓપ્શન છે. બરાબર. જનરલ ઓપ્શનમાં તમે જે ચેપ્ટર તમને ઇઝી લાગતા હોય તમે અટેમ્પ કરી શકો. તો પાઘડીનું પુનઃ મૂલ્યાંકન છે એમાંથી 4 માર્કના 2 દાખલા એટલે 8 માર્કનું ચેપ્ટર થઈ ગયું. પછી ભાગીદારીનું પુનર્ગઠન, એમાં લાભ અને ત્યાગ 2 સૂત્રો છે, 2 સૂત્રો પર આખું ચેપ્ટર છે, એ 3 માર્કનો દાખલા હોય છે, એ કરી લેવો જોઈએ. ભાગીદારી પેઢીનું વિસર્જન, એમાંથી પણ 3 માર્કની આમનોંધ, એમાં ઉદાહરણ નંબર 1 અને સ્વાધ્યાય દાખલા નંબર 5, આ 2 વસ્તુ કરી લેશો એટલે એમાંથી જ તમને આમનોંધ આવશે. આ થઈ વાત પાર્ટ 1ની. બરાબર. એમાં બાકીના ચેપ્ટર છે પ્રવેશ, નિવૃત્તિ, એ બધા પછી કરવા જોઈએ. પહેલાં આટલા ચેપ્ટર જે ઇઝી વાળા છે એ કરી લેવા જોઈએ. ત્યાર પછી પાર્ટ 2ની વાત કરીએ તો પાર્ટ 2ની અંદર તમને લોકોને ટોટલ 6 ચેપ્ટર છે. 6 ચેપ્ટરમાં પહેલું ચેપ્ટર છે શેરમૂડી. એ પણ આપણે પ્રવેશ નિવૃત્તિની સાથે, કેમ કે સેક્શન ઈમાં આવે છે. અને પ્રવેશ, નિવૃત્તિ અને શેરમૂડી 3માંથી તમારા જે વધારે પાવરફુલ ચેપ્ટર છે તમે 2 ચેપ્ટર કરો તો પણ ચાલે. બરોબર છે. ડિબેન્ચરના હિસાબે એમાં 3 માર્કના 2 દાખલા આવશે, 6 માર્કનું ચેપ્ટર થઈ ગયું. એમાં પણ આમનોંધ ઉપર જ છે. બરોબર. કંપનીના વાર્ષિક હિસાબ તો કરી જ લેવા જોઈએ સૌથી પહેલાં. એમાં કાંઈ જ નથી, ફોર્મેટ યાદ રાખવાનું છે. ફોર્મેટમાં તમારે ખાલી એન્ટ્રીઝ મૂકવાની છે. 11 માર્કનું ચેપ્ટર છે અને સેક્શન એફમાં જનરલ ઓપ્શન નથી. આ ખાસ યાદ રાખજો. સેક્શન એફમાં 2 હોય છે, એક કંપનીનો વાર્ષિક હિસાબ અને બીજું હોય છે ભાગીદારી પેઢીનો વાર્ષિક હિસાબ. બરાબર. કંપનીના વાર્ષિક હિસાબમાં ખાલી ફોર્મેટમાં એન્ટ્રીઝ જ મૂકવાની. તો સેક્શન એફ ચાલુ કરો ત્યારે સૌથી પહેલાં કંપનીનો વાર્ષિક હિસાબ જ અટેમ્પ કરવો જોઈએ, પછી ઓલો ભાગીદારી પેઢીનો હિસાબ કરવો જોઈએ. પછી નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, એમાં તુલનાત્મક પત્ર અને સમાન માપનના પત્રકો 4 માર્કનો દાખલો આવે છે. હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ એ પણ સૂત્ર આધારિત છે, એમાં પણ 4 માર્કનો દાખલો આવે છે. અને રોકડ પ્રવાહના પત્રકો એમાં પણ 4 માર્કનો દાખલો, એ પણ ફોર્મેટ ઉપર જ છે. હવે ત્યાં કરશો તમારે લગભગ 45 થી 46 માર્કનું સાવ ઇઝી છે, જે તમારે કરી જ લેવું જોઈએ. અને એમાં તમે આસાનીથી માર્ક્સ સ્કોર કરી શકો. તમે 20 માર્કના એમસીક્યુ તો છે જ. બરાબર. એટલે આરામથી તમે લગભગ 66 થી 67 માર્કનું તમે આટલા ચેપ્ટર કરશો એટલે આરામથી તમે સ્કોર કરી શકશો. ઠીક છે. તો પહેલાં તમે અકાઉન્ટનું કરી લો, પછી બીજા સબ્જેક્ટનું તમને ગાઈડ કરીશ. ઠીક છે. થેન્ક યુ.